अनजाने के जहाँ વડોદરામાં અમે ઘણા વર્ષોથી આ એક્ઝિબિશન અરેન્જ કરીએ છીએ અને ઘણા વર્ષોથી કરીએ છીએ એનો અર્થ જ એ છે કે લોકોને અમારી વસ્તુઓ ખૂબ ગમે છે એટલે દર વર્ષે આવવાનું મન થયા કરે છે અને ન આવીએ તો સામેથી ફોન આવે છે કે હજી સુધી કેમ નથી આવ્યા. આ વર્ષે એવું જ થયું, વડોદરામાં પૂરની પરિસ્થિતિ હતી એટલે અમે નહીં આવ્યા કે આવા મન લોકોના દુભાયેલા હોય એવામાં ક્યાં જઈએ. એટલે પછીથી એવું થયું કે નવરાત્રિ જેમ જેમ નજીક આવવા માંડીને એમ લોકોના ફોન આવવા માંડ્યા કે તમે ક્યારે આવવાના છો, ક્યારે આવવાના છો. ઇવન ગેલેરીમાંથી પણ ફોન આવ્યો કે તમે કશું કરવાના છો કે નહીં. એટલે અંતે ગેલેરી ખૂબ ભરેલી હોવાથી અમે આ નવરાત્રિના પહેલે દિવસથી આ એક્ઝિબિશનની શરૂઆત કરી છે અને માની કૃપા છે કે તમે જુઓ છો કે લોકો રાહ જોઈને જ બેઠા હતા એટલે લોકો હાજર થઈ ગયા છે અને લોકોની પરીક્ષામાં ખરા ઉતરવા અમે પણ એ જ રીતે તૈયારી કરીને દર વર્ષે આવીએ છીએ કે દર વખતે નવી નવી વસ્તુઓ લાવીએ છીએ. આ વર્ષે પણ અમે નવું બધું ઘણું જ લાવ્યા છીએ. જ્વેલરીમાં નવું છે, ચણિયાચોળીમાં પણ નવું છે, બેગ્સ અને એમાં પણ નવી વસ્તુઓ છે, ડોલ્સ છે, બધી ઘણી જ નવી વસ્તુઓ છે. નવરાત્રિથી લઈને દિવાળી સુધીની બધી જ નવી વસ્તુઓ અમે આ લાવ્યા છીએ અને વડોદરાની કલાપ્રેમી જનતાને નિવેદન છે કે અમે જે અમારી આ ટ્રાઇબલ બહેનોને સપોર્ટ કરવા માટે જે આ પ્રોગ્રામ ચલાવીએ છીએ એમાં તમે બધા પણ સહભાગી થાઓ અને અમારી આ સફળને સળંગ લગાડો. નવરાત્રિનો પહેલા દિવસથી ચાલુ, કઈ તારીખ સુધી આપણે ચાલુ? આ 2 દિવસ માટે છે, આજે અને કાલે 10:30 થી 8 વાગ્યા સુધી. હું જબીન છું, હું સહજ સંસ્થાની સ્થાપક છું. હાય એવરીબડી, બરોડાવાસી. હું ત્રિષા ગેલેરીમાં આવી છું અને ચણિયાચોળીનું ખૂબ જ સારું એક્ઝિબિશન લાગ્યું છે. તો આપ સૌ બરોડાવાસીઓ, હું સ્પેશિયલ સેલવાસ દાદરાનગર હવેલીમાંથી આવી છું. મારું નામ ઈલા પરમાર છે. થેન્ક યુ. આજે ત્રિષા ગેલેરીમાં આવ્યા છો, કલેક્શન જોઈને તમને કેવું લાગે છે? આજે કલેક્શન જોઈને તો અમેઝિંગ, આઉટસ્ટેન્ડિંગ, બહુ જ સારું છે. વિવિધ ભાતના જે કલેક્શન છે એના વિશે શું કહેવા માંગો? ગામઠી કલેક્શન અને દરવાજાનું કલેક્શન બહુ જ સારું છે અને એમાં પાછા પોપટ ને એવું બધું મૂક્યું છે, એ ઘણું સુંદર લાગે છે. આજે નવરાત્રી શરૂ થઈ રહી છે, શું કહેશો તમે? હું બહુ જ એક્સાઇટેડ છું. યુનાઇટેડમાં ગરબા ગાવા માટે આવી છું. ખાસ યુએસથી હું ઓગસ્ટમાં આવી છું અને અહીંયા મારી દીકરી છે, જેટકોમાં લો ઓફિસર છે, એને ત્યાં આવી છું. દેન આ વર્ષે જે નવરાત્રી છે, યુવા પેઢીને તમે શું સંદેશો આપવા માંગશો? યુવા પેઢી પ્રોપર માતાજીને જો માનતા હોય તો ટેટુ ને બેક સાઈડ થોડી વ્યવસ્થિત જો પહેરતા હોય અને માતાની ભક્તિ કરતા હોય તો હું વધારે પસંદ કરું છું. થેન્ક યુ.